તો ગાવું, ભજન કરવું એમાં વૃત્તિ રહે, નામ રટન કરવું, નારાયણ ધૂન કરી એમાં વૃત્તિ રહે. તો ભજનમાં બેસે ત્યારે ભગવાન વૃત્તિ સ્થિર થાય. આટલું બધું કરે તો ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. પણ એ કરવા જ જેવું, કરવા માલ છે. બીજા બધા લફરા એમાં શું, જો સવારે ઉઠે ને તેમાં બે વસ્તુ છે. એક ભગવાનની વૃત્તિ રાખવાની અને બીજું સહેજે વ્યવહારમાં દાંતણ પાણી એમાં વૃત્તિ રહે, એમાં ચોટીએ. પણ જો ભગવાન માલમાં તો સહેજ જ આંખ ઉઘડતાની સાથે જ ભગવાનની વૃત્તિ જતી રહે. અને એમાં રાખવા એક માલ છે. અને પણ તોય આપણે જે ટેવ પાડી નથી એટલે સહેજે બીજામાં વૃત્તિ રહે છે. પણ ઉઠાણ સાથે ભગવાનમાં માલ છે, ભગવાન વૃત્તિ રાખવા માલ છે. એ ઉઠતાની સાથે જ એવો વિચાર આવે તો ભગવાન સુધી વિચાર ચાલ્યા કરે. અને જેને ભગવાનની વૃત્તિ રહેવા લાગે તે તો કામકાજ કરતે પણ રહે. જો આ અભ્યાસની વાત છે. અને મહિમા સમજીને ભગવાન બાજુ વરવાની વાત છે. નહીં તો આખી જિંદગી આવી રીતે ચાલ્યા કરે. તમને લાગે હું સત્સંગ કરું છું, સત્સંગ તો કેવો સત્સંગ એવો. અને કરવા જ જેવું છે ટૂંકમાં. આવા ભગવાન મળ્યા, સંત મળ્યા, બીજે ક્યાંય વૃત્તિ જવી ના જોઈએ. જો એવો મહિમા સમજાય અને ભગવાનનો વૃત્તિ રાખે. નહીં તો અભ્યાસ કરવો, એ બીજો અભ્યાસ ના કરો. બીજા તો અનંત જન્મ લેવડાવ્યા છે અને એમાં કાંઈ માલ નથી. પણ આ વખતે આ જન્મ શ્રીજી મહારાજને ખાતે આપણે મૂકી દેવું. મહારાજ જો અક્ષરરૂપ થઈને, અક્ષરરૂપ થયા વગર તો ભગવાન ભગવાન સ્વીકારતા જ નથી. અક્ષરરૂપ થાવ પછી થાય. એટલે આપણો મંત્ર પણ આવી જાય, અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષર એવો હું અને પુરુષોત્તમનો દાસ છું. એ બધું આવી જાય. અને જેને ગાફલાઈ હોય તે તો ભજનો બેસે ત્યારે પણ ભગવાન વૃત્તિ ના રહે. એટલે ધૂન, કીર્તન, માળા, જપ બધું કરતો હોય તો એમાં વૃત્તિ રહે જ નહીં. ચકડોળે ચડે ને એ ચક્કરમગર બધું થયા કરે. ઓલા કે ને મારા હાથમાં પકડે ત્યારથી કંટાળો આવે. બીજા નિયમ લે છે કે ભાઈ બીજું કાંઈ નહીં, 10 મારા આપણે ફેરવી. પણ એક દિવસ ગેપ પડે ને તો કારણસર કંઈ ગેપ પડે તો બીજે દિવસે ફરી એવું થાય કે આજે ગઈકાલે ગેપ પડી એટલે આજે વાંધો નહીં. પછી ત્રીજે દિવસ થાય, ચોથે દિવસ તો હવે શું ભગવાન મળ્યા, હવે મારા શું કરવી એવું રહે. અને બધી એ રીતે ટળી જાય બધી. અને જેને ગાફલાઈ હોય ત્યાં તો ભજનો બેસે ત્યારે પણ ભગવાન વૃત્તિ ના રહે. જો સત્સંગનો મહિમા સમજવો જોઈએ. સત્સંગ જ બધું મુખ્ય છે. આપણું જીવન જ સત્સંગમય થવું જોઈએ તો આ બધું થાય. એટલે આપણે પલટ મારવી કે આ વ્યવહારમાં વૃત્તિ ના રાખતા ભગવાનમાં રાખો અને અભ્યાસ કરતા રહેવું. તો આવી રીતે મારે કે ભજન બેસે તો આપણે
વૃત્તિ તો રહે, પણ ખાતા પીતા હાલતા બધી ક્રિયામાં ભગવાનનો વૃત્તિ રહે. તારે આ સાર્થક પણ, તારે બધું આ સત્સંગ કર્યો કહેવાય, અને સત્સંગનો મહિમા જાણો કહેવાય. અને જેને ગાફલે હોય તેને તો ભજન બેસે ત્યારે પણ ભગવાન વૃત્તિ ના રહે. તે માટે સાવધાન થઈને, જો સાવધાન શબ્દ વાપર્યો છે મારે, તે માટે સાવધાન થઈને બી કોઈ ક્રિયા, વ્યવહારમાં તો આપણે કેટલી સાવધાની હોય છે, બધા પાસા આમ તેમ તપાસી કરીને સહેજે સાવધાની રહે છે. તો ભગવાન તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. ભગવાનનો ભક્ત હોય એ કરે, બીજા તો શું હોય. એટલે જો આપણે ભક્ત થવું હોય, સત્સંગી થવું હોય, તો ભગવાન સંબંધી બધી ક્રિયા કરી, બીજામાં કશા માલ માનવું નહીં. એટલી વાત કહી શ્રીમાં બોલ્યા છે. હવે કીર્તન ગાઓ. અને એવી જ વાત આ વચનાત્મક પ્રથમ 23મું એમાં આ વાત આવે છે. પછી કરુણા કરીને પરમહંસની આગળ શ્રીજીમાં વાત કરવા લાગ્યા છે. વાસુદેવ મહાત્મા નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે. કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે ગ્રંથમાં કહી છે. એટલા માટે આ વાસુદેવ મહાત્મા નામે જે ગ્રંથ મારે તે અતિશય પ્રિય છે. કે એમાં ભગવાન ભજવાની રીત શીખવાડી છે, કેવી રીતે ભજન કરવું. અને ભગવાનના જે ભક્ત તે બે પ્રકારના છે. તેમાં એકને ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, પણ તે દેહાત બુદ્ધિ તો ભગવાનનું ભજન કરે છે. અને બીજો તો જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એ 3 અવસ્થા, ત્યાં સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહ, તેથી પર ચૈતન્ય રૂપ એવું પોતાના સ્વરૂપને માને અને તે પોતાના સ્વરૂપને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે. જો આ સત્સંગ આટલેથી અટકતું નથી. 3 દેહ અને 3 અવસ્થા એના એ બધામાં, એટલે એ જ્ઞાનની સ્થિતિ કહેવાય. આપણે તો જે ભજન કરીએ છીએ તે પ્રાકૃતાવ દેહરૂપ થઈને જ ભજન કરીએ. હું આત્મા છું એવું કંઈ ભાવ રહેતો જ નથી. બસ સીધી મારા લઈને બેસે સીધા કીર્તન ગાવા લાગે ને એવું છે. તે તો દેહ ભાવ યુક્ત હોય. એ સ્થૂળ ક્રિયા થઈ અંદર લઈ જવાની. ને પછી 24માં એ આવે છે. પછી બીજી રીતે શ્રીજીમાં જે વાત કરી ભગવાનનો વૃત્તિ રાખવા માટેની, જે રીતે જ્ઞાને કહીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે. ને પ્રકૃતિ પુરુષની અંદર બધું માયાના લોચા આવી જાય છે. પ્રકૃતિ પુરુષથી પર થાય તો બરકત આવે. તો એ મહારાજ કે આ જ્ઞાન છે. આ જ્ઞાન જે આપણે કરીએ છીએ સત્સંગ બધું જ પ્રકૃતિ પુરુષથી પર છે. એટલે માઇક નથી. તો પ્રકૃતિ પુરુષથી પર અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ ને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. એટલે હવે આનાથી મોટી દ્રષ્ટિ રાખવી પડે. આટલા આપણે મારા લઈને બેસીએ એટલી વૃત્તિ નહીં. બીજું આ જ્ઞાન કેટલું બધા અનંત બ્રહ્માંડોથી પર બધું છે આ જ્ઞાન. અને આમાં આપણે પડ્યા છીએ અને હવે આપણે
સિદ્ધ કરવું છે, કરવું જ પડશે. તો નાની દ્રષ્ટિ રાખીને કામ નહીં થાય, મોટી દ્રષ્ટિ પણ રાખવી પડશે. અને જ્ઞાનને વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી. મહારાજે કહ્યું ને, અમે બેઠા છીએ તે ગઢડું શહેર ઓસરી કાંઈ દેખાતું નથી. જે ત્યાં હાજર હોવા છતાંય મારે કાંઈ દેખાતું નથી. એટલે એવી સ્થિતિ થાય છે. આઈન્સ્ટીનને માણસ મળવા હતો, 3 કલાક એની સામે બેઠા હતા, પણ આઈન્સ્ટીન દેખાવું જ નહીં. જો ભાઈ એટલે બધા લીન હતા પોટલા ગણિતમાં, કાર્યમાં, તો દેખાયું નહીં. અને આપણને પણ ઘણીવાર થાય છે, આપણેથી આગળ કોઈ જતું રહે, આપણને ઓળખતા હોય બધું હોય તો તમને આપણને કોઈ ગાયું કે ગયું નથી એવું થઈ જાય. તો એવું થાય છે. તો મહારાજે કહ્યું કે એવી રીતે આ ગઢડું શહેર એ તો પ્રત્યેક બેઠા હતા, બીજા હજારો હરિભક્તો પણ જોઈ રહ્યા હતા. મારે ઓસરી બધું દેખાય, એટલે અમને દેખાતું હતું, મારે દેખાતું નહોતું. એટલે એવી સ્થિતિ બાંધવી પડે. એટલે આ ભગવાન સિવાય બીજું કાંઈ દેખાય નહીં, એ રીતે કરવું પડશે. અને જ્ઞાનની સ્થિતિ થાય ત્યાં પ્રકૃતિ પુરુષને જે કાર્ય કાંઈ નજરમાં આવતું નથી. આવી મોટી દ્રષ્ટિ રાખે. જો સ્વામીની વાતમાં છે કે પ્રકૃતિનું કાર્ય એ સર્વે નાશવંત છે. એમાં એટલે એ જ્ઞાન પ્રલયની વાત કરી. એ જ્ઞાન પ્રલય એમાં કાંઈ નજરમાં આવતું નથી. બ્રહ્માંડો બધું હોય, કાંઈ નજરમાં આવતું નથી. અને એવી મોટી દ્રષ્ટિ રાખવાની વાત. બધા સંતો અને અસલી જ્ઞાન આમાં જ છે. આ બધા દેહના તંત્ર છોડીને દેહ ભાવમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ ભજન કાંઈ ન કહેવાય. આપણે સ્થૂળ સૂક્ષ્મને કારણે એમાંથી પર થઈએ અને ભજન આવે તો એ ભજન કર્યું કે, અને એ સાર્થક અને લેખે લાગે. એવી સ્થિતિ થાય છે. તેને એક રસ ચૈતન્ય ભાષે છે. પછી આવે બધી વાત છે. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં. એકલો પ્રકાશ જ દેખાય છે. ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. અને એને જ્ઞાને કઈ સ્થિતિ જાણી. અને જે ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિ વિશે અખંડ વૃત્તિ રહે, તેને કહીને એવી સ્થિતિ થાય છે. એટલે આપણે સત્સંગ ઘણું બધું કરવાનું છે. આપણે નાની વાતમાં વ્યવહારમાં તો ક્યાંય બધી એ ટૂંકમાં ભગવાન એવા મળ્યા છે, ક્યારે મળ્યા નથી. એ નજરમાં રાખીને એ વિચાર કરીને આપણે તો સહેજે ભગવાન બાજુ ઉભા રહેશે. સહજાનંદ સ્વામી મહારાજને